નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો, આજે છેલ્લી તારીખ અરજી કરી લો। મિત્રો, પોરબંદર જિલ્લાના ખેડૂતોને ખેતી માટે ઉપયોગી સાધનોની સહાય મળશે। મિત્રો, પોરબંદર જિલ્લાના ખેડૂતોને ખેતી માટે ઉપયોગી સાધનોની સહાય મળવાપાત્ર થશે, જેમાં મિત્રો આ ખેડૂત પોર્ટલ પર પોસ્ટ હાર્વેસ્ટના સાધનોની ખરીદી સહાય યોજના અંતર્ગત ઓનલાઈન અરજીઓ તારીખ મિત્રો 15 જાન્યુઆરી સુધી, એટલે કે મિત્રો આજના દિવસ સુધી તમે આ ખેડૂત પોર્ટલ પર સબમિશન ઓન એગ્રીકલ્ચર મિકેનાઇઝેશન પોસ્ટ હાર્વેસ્ટના સાધનો ઘટકમાં ખરીદી પર સહાય યોજના માટે ઓનલાઈન અરજીઓ માટે મિત્રો તારીખ 15/1/2024 સુધી આ ખેડૂત પોર્ટલ પર ખુલ્લું મૂકવામાં આવેલ છે। ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મિત્રો ઘર આંગણે આસાનીથી મળી રહે તે હેતુસર પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે। આ પોર્ટલ મારફત સને 2023 અને 24 માટે સહાય અરજીઓ મેળવવાની થાય છે। રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતાની સબમિશન ઓન એગ્રીકલ્ચર મિકેનાઇઝેશન યોજના પોસ્ટ હાર્વેસ્ટના સાધનોની ખરીદી પર સહાય યોજના મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકારે મિત્રો સને 2023 અને 24 માટે આ ખેડૂત પોર્ટલ મિત્રો 15/1/2024 સુધી આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવે છે, જેમાં મિત્રો પોરબંદરના જિલ્લાના ખેડૂતો બાકી હોય તો મિત્રો આજનો દિવસ તેમના માટે આખો છે। મિત્રો 15 જાન્યુઆરી છેલ્લી તારીખ રાખવામાં આવી છે, જે ખેડૂત મિત્રોને આનો લાભ લેવો હોય તે મિત્રો લઈ શકે છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, બનાસ ડેરીની પશુપાલકોને મોટી ગિફ્ટ 50,000ની લિમિટવાળા ક્રેડિટ કાર્ડ આપશે। મિત્રો, હવે પશુપાલકોને મોટો ફાયદો થવાનો છે। બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોને આગામી દિવસોમાં મોટી ગિફ્ટ મળવાની છે। જિલ્લાના પશુપાલકોને બનાસ ડેરી તરફથી મિત્રો પશુપાલક ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે। ખાસ વાત એ છે કે મિત્રો બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ મિત્રો થરાદના મૂલપુર ખાતેના એક ધાર્મિક કાર્યક્રમમાં આ ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરવાની જાહેરાત કરી હતી। આ ક્રેડિટ કાર્ડમાં પશુપાલકોને 50,000 રૂપિયા સુધીની લિમિટ મળશે, અને તે પણ મિત્રો 0% વ્યાજ સાથે। ક્રેડિટ કાર્ડ આગામી 15મી જાન્યુઆરીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આપવામાં આવશે। મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં પશુપાલકોને હવે બનાસ ડેરી તરફથી ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે। બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ થરાદ તાલુકાના મૂલપુર ખાતેના એક ધાર્મિક કાર્યક્રમમાં પશુપાલકોને ક્રેડિટ કાર્ડ આપવાની જાહેરાત કરી છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, તેલંગાણા સરકારે 27 લાખ ખેડૂતોને રાયતુ બંધુ સહાયની રકમનું વિતરણ ડાયરેક્ટ ખાતામાં કરાયું। મિત્રો, કૃષિ પ્રધાન થમાલા નાગેશ્વર રાવે શનિવારે વરિષ્ઠ અધિકારીઓ સાથે મિત્રો રાયતુ બંધુ હેઠળ રિલીઝની સ્થિતિની સમીક્ષા કરી હતી। તેમણે મિત્રો જણાવવામાં આવ્યું હતું કે રાયતુ બંધુ યોજના હેઠળ મિત્રો લગભગ 40% ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવી છે। મંત્રીએ કહ્યું કે રાજ્યભરમાં ડાંગર અને અન્ય કઠોળના ભાવ વાવણી ચાલી રહી છે। તેમણે રાયતુ બંધુની રિલીઝને ઝડપી બનાવવાનો નિર્દેશ પણ આપ્યો હતો। મિત્રો, સરકારે 11 ડિસેમ્બરથી ખેડૂતોના બેંક ખાતામાં પૈસા જમા કરવાનું શરૂ કર્યું। રાયતુ બંધુ એ અગાઉની મિત્રો BRS સરકારની યોજના છે, કારણ કે તે મિત્રો રાયતુ ભરોસાની મોડેલીજ પર કામ કરવામાં સમય લે છે। મિત્રો, રાયતુ બંધુ તાજેતરમાં જ યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલી 6 ગેરંટીમાંની એક છે। કોંગ્રેસે વાર્ષિક રૂપિયા 15,000 રૂપિયા પ્રતિ એકર નાણાકીય સહાય આપવાનું વચન આપ્યું હતું, જે મિત્રો રાયતુ બંધુ હેઠળ ખેડૂતોને મળતી રકમ કરતા રૂપિયા 5,000 રૂપિયા વધુ હતી। ભાડૂત ખેડૂતોને રાયતુ બંધુ યોજના હેઠળ આવરી લેવામાં આવતા ન હોવાથી કોંગ્રેસ પાર્ટીએ તેમને રાયતુ ભરોસા હેઠળ આવરી લેવાનું વચન આપ્યું છે। કોંગ્રેસે મિત્રો દરેક ખેતમજૂરોને વાર્ષિક 12,000 રૂપિયાની આર્થિક સહાય આપવાનું વચન આપ્યું હતું, તે હવે મિત્રો તે લોકોએ પૂર્ણ કર્યું છે।
ત્યાર પછીના સમાચારો મિત્રો, ચૂંટણી પહેલા મિડલ ક્લાસ અને ગરીબ વર્ગ માટે ખજાનો ખોલશે મોદી સરકાર. મિત્રો, ચૂંટણી પહેલા મોદી સરકાર કેટલીક મહત્વપૂર્ણ જાહેરાત કરી શકે છે. આ તમામ બાબતો માટે મિત્રો વિચાર મંથન કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1 ફેબ્રુઆરીના રોજ અંતિમ મોહર લાગ્યા પછી નાણામંત્રી નિર્મલા સીતારમણ કેટલીક રજૂઆત કરી શકે છે. મિત્રો, મીડિયા રિપોર્ટ અનુસાર સરકાર ખેડૂતો, મહિલાઓ અને યુવાઓ માટે કંઈક વિશેષ કરવા માટેની કોશિશ પણ મિત્રો કરી રહી છે. ઉપરાંત મિત્રો મધ્યમ વર્ગના લોકોને પણ રાહત મળી શકે છે. સરકાર મિત્રો ચૂંટણી પહેલા લાખો ખેડૂતોને લાભ આપવાનું વિચારી રહી છે. સરકાર તરફથી જાહેરાત થયા પછી તેનો અમલ કરવામાં આવી શકે છે. આ તમામ મહત્વપૂર્ણ બાબતો પર વિચાર પણ કરવામાં આવી રહ્યો છે. કિસાન સન્માન નિધિ તથા લાડલી યોજના હેઠળ ખેડૂતો અને મહિલાઓને આર્થિક લાભ આપવા માટેની યોજનાઓ પર કામ કરવામાં આવી રહ્યું છે. અનેક નેતાઓને પણ જણાવ્યું છે કે નાણાકીય નીતિમાં ફેરફાર કરવાની જરૂર છે અને ચૂંટણી સુધી નાણાકીય નુકસાનને ભૂલીને કલ્યાણકારી યોજના તથા કિસાન પેકેજ બાબતે વિચારણા કરવાની જરૂર છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ડુંગળી પકાવતા ખેડૂતોને મળશે હવે રાહતના સમાચાર. નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની સરકારની તૈયારી. ડુંગળી પકાવતા ખેડૂતોને ટૂંક જ સમયમાં રાહતના સમાચાર મળી શકે છે. ડુંગળીના ભાવમાં ઘટાડો થતાં નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની સરકાર તૈયારીઓ કરી રહી છે. આ અઠવાડિયે આ સંદર્ભે સમીક્ષા બેઠક યોજાય તેવી શક્યતા છે અને ટૂંક જ સમયમાં તેમનો નિર્ણય લેવામાં આવશે. દેશમાં ડુંગળીના ઉત્પાદનમાં ઘટાડો અને 3 મહિનામાં બમણાથી વધુ ભાવ વધારા બાદ સરકારે મિત્રો 8 ડિસેમ્બરે ડુંગળીની નિકાસ પર 31 માર્ચ 2024 સુધી પ્રતિબંધ લાદ્યો હતો. મિત્રો, એક રિપોર્ટ અનુસાર છેલ્લા 10 દિવસમાં ખરીફ ડુંગળીની આવક વધી છે. બજારોમાં રોજ મિત્રો 15,000 ક્વિન્ટલની વધુની આવક ચાલુ છે. આવકમાં વધારાને કારણે ડુંગળીની કિંમત 1870 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની લગભગ 20% ઘટીને 1500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ છે. ગયા મહિનાની સરખામણીએ કિંમતોમાં લગભગ 35% ઘટાડો નોંધાયો છે અને તેમના કારણે મિત્રો સ્થાનિક બજારમાં પણ ભાવ ઘટાડા લાગ્યા છે. ડુંગળીના ભાવમાં ઘટાડો થતા નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની સરકારની વિચારણા છે. ત્યાર પછીના સમાચાર મિત્રો, ઉત્તરાયણ પર આવ્યા દુઃખદ સમાચાર. મહેસાણાના ખેરાલુના મોટી હિરવાણી ગામે 10 વર્ષીય બાળકનું ઉત્તરાયણ પહેલા મોત થયું છે. આ બાળક પતંગ લૂંટવા જતા કૂવામાં પડી ગયો હતો. મૃતકનું નામ રાહુલ વણઝારા છે. તેના મૃતદેહને મિત્રો પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. બીજી તરફ વલસાડના મિત્રો ખાટકીવાડ વિસ્તારમાં પતંગ ચગાવતા 6 વર્ષીય બાળક મિત્રો ધાબા પરથી નીચે પટકાયો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. હાલ બંને બાળકોના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ત્યાર પછીના સમાચારો, 12 ભાષાઓમાં હવામાનની માહિતી મેળવો. IMD તેની સ્થાપનાના 150મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. આ અવસર પર IMD મોસમ નામની નવી મોબાઈલ એપ લોન્ચ કરનાર છે. આવનારી મોસમ મોબાઈલ એપની મદદથી યુઝર્સ દેશના 150 શહેરોના હવામાનની આગાહી અંગેની તમામ માહિતી મેળવી શકશે. નવી એપ મિત્રો વપરાશકર્તાઓને 7 દિવસ સુધી 24 કલાકની દરરોજની આગાહી પ્રદાન કરશે. આ એપ મિત્રો 12 ભાષાઓમાં ઉપલબ્ધ હશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, મોદી સરકારની મોટી ભેટ. મિત્રો, LPG સિલિન્ડરને સસ્તું કર્યા બાદ મોદી સરકાર શહેરી મધ્યમ વર્ગ માટે નવી આવાસ યોજના લઈને આવી રહી છે. આ અંતર્ગત બેંકો પાસેથી લોન લેવા પર વ્યાજમાં મોટી રાહત મળવાપાત્ર થશે. આ માટે સરકાર આગામી 5 વર્ષમાં 600 અબજ રૂપિયા ખર્ચવા જઈ રહી છે. આ યોજના હેઠળ 9 લાખ રૂપિયા સુધીનું લોન પર મિત્રો 3 થી લઈ 6.5% વચ્ચે વાર્ષિક વ્યાજ સબસિડીની ઓફર મળી શકે છે. 20 વર્ષની મુદત માટે લેવામાં આવેલી 50 લાખથી ઓછી હોમ લોન આ યોજના માટે પાત્ર હશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, આધાર કાર્ડ ઉપર મળશે મિત્રો 10,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો, ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે 10,000 રૂપિયાની સહાય મિત્રો બેંકમાંથી આપવામાં આવશે. મિત્રો, આ યોજનાનું નામ છે PM સ્વનિધિ યોજના. મિત્રો, આ યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષે 10,000 અને બીજા વર્ષે 20,000 રૂપિયા સુધીની લોન સરકારી બેંકમાંથી આપવામાં આવશે. જ્યારે મિત્રો આ યોજનાનો
મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરી નાના પરિવારોને પગભર કરવાનો છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા સહાય। ખેડૂતો ખેતીમાં ઘણી બાબતોમાં સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોય છે, જેમાં મિત્રો હવામાન ખાતાની આગાહી, વરસાદની આગાહી, સંભવિત રોગ, જીવાંત ઉપદ્રવની માહિતી, ખેડૂત ઉપયોગી પ્રકાશનનો, અન્ય ખેડૂતોએ મિત્રો ખેતીમાં કરેલા નવીન પ્રયોગો, નવી ખેત પદ્ધતિ તેમજ મિત્રો રોગ જીવાત નિયંત્રણની તકનીકી, ખેતીવાડાની ખાતાની સહાય યોજનાઓની માહિતી મેળવવા તથા ખેતીવાડી ખાતાની યોજનાઓમાં સહાય મેળવવા ઓનલાઈન અરજી કરવા વગેરે જેવી મિત્રો બાબતો માટે સ્માર્ટફોનનો ઉપયોગ ખેડૂતો દ્વારા કરવામાં આવે છે। આ માટે રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે મદદ મળી રહે તે માટે મોબાઈલ સહાય યોજનાના સ્માર્ટફોનની કિંમતના 40% જેટલી રકમ મિત્રો સરકાર દ્વારા આપવામાં આવે છે। આ યોજના અંતર્ગત ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન પર સહાય આપવાની યોજના અન્વયે ખેડૂતોને એક સ્માર્ટફોનની ખરીદી કરવા પર ₹15,000 સુધીનું કિંમત પર સહાય મળવાપાત્ર રહેશે। એટલે કે મિત્રો જો તમે ₹15,000 સુધીનો મોબાઈલ ખરીદો છો તે તેમાં મિત્રો તમને 40% સુધીની સબસિડી મળવાપાત્ર થશે। મિત્રો જેમાં ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી કિંમતના 40% અથવા તો ₹6,000 મિત્રો બેમાંથી જે પણ ઓછું હોય તે મિત્રો સહાય આપવામાં આવે છે। દાખલા તરીકે કોઈ પણ ખેડૂત ₹13,000ની કિંમતનો સ્માર્ટફોન ખરીદે છે અથવા તો મિત્રો ₹15,000 ખરીદ કિંમતનો ફોન ખરીદે છે, તેમને મિત્રો કિંમતના 40% મુજબ ₹5200 અથવા તો ₹6,000 બેમાંથી જે પણ ઓછું હોય તે મિત્રો ખેડૂતોને મળવાપાત્ર થશે। ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોને વર્ષે મળશે ₹42,000ની સહાય। મિત્રો જે પણ ખેડૂતોએ આ બે યોજનાઓ જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે ₹42,000 ઘરે બેઠા બેઠા આવશે। સરકાર મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે ₹6,000 ખેડૂતોના ખાતામાં તો નાખે છે। ત્યારે મિત્રો કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે મિત્રો ₹36,000ની સહાય મળવાપાત્ર થશે। આમ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા બેઠા ₹42,000 ખાતામાં આવશે। ત્યાર પછીના સમાચારો, 22 તારીખે હીરા બજાર રહેશે બંધ। 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। અયોધ્યામાં 500 વર્ષ બાદ ભગવાન રામ પોતાની જન્મભૂમિમાં પરત ફરી રહ્યા છે। પ્રાણ પ્રતિષ્ઠાના આ મહોત્સવને સમર્થન આપવા મિત્રો સુરતનું હીરા બજાર પણ મિત્રો આગળ આવ્યું છે। આગામી 22મી જાન્યુઆરીએ સુરતના હીરા બજારે સંપૂર્ણપણે બંધ પાડવાની જાહેરાત કરી છે। રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે મિત્રો સુરતમાં હીરા બજારનું કામકાજ સંપૂર્ણપણે બંધ રહેશે।